હાય ફ્રેન્ડ્સ, વેલકમ માય ચેનલ ચૌ સ્ટાઇલ. ફ્રેન્ડ્સ, આવા નાના બાળકોના કપડાં તો આપણે ઘરે બહુ જ હોય છે, પણ આવા કપડાં આપણને ગમતા પણ બહુ હોય છે કે આપણે ફેંકી પણ નથી શકતા. તો ચાલો આજે એનો એક આપણે કમાલનો આઈડિયા કરીએ કે કેટલું આ ઉપયોગમાં આવી શકે છે અને લાગે છે પણ સરસ, જાણે તમે રેડીમેડ લાવ્યા હોય એવું બને છે. સેન પણ મારે સારી જ છે. તો એનું આપણે પોકેટ બનાવી નાખવાનું છે. તો પહેલાં આપણે એને કટિંગ કરી લઈએ. બાયુંથી આપણે કટિંગ કરવાનું છે. ફ્રેન્ડ્સ, આવા નાના બાળકોના કપડાં હોય ને તમે ઉપયોગમાં લઈ અને તમે આવી રીતે ઓર્ગેનાઇઝર બનાવી શકો છો અને તમારે ઉપયોગમાં પણ બહુ જ આવે છે. નાની એવી શોપિંગ બેગ બની જશે કે જો તમે બહાર શાકભાજી લેવા જાઓ કે બહાર જાઓ ત્યારે તમે એને લઈ જઈ શકો છો એવી બનશે. તો પહેલાં આપણે એને કટિંગ કરી લઈએ. ડ્રેસ આપણે કટિંગ કરી લીધું છે. આપણે ચેનવાળું છે અને આ બાજુ ક્યાંય આપણે સિલાઈ ખોલવાની છે નહીં. જો અંદરના ભાગમાં પણ ટી શર્ટની ટાઈપ છે તો આપણે એક બાજુની સિલાઈ આપણે કાઢી નાખવાની છે. આ નાની ચેન છે એ તો ફક્ત શો પીસ માટે છે, એટલે એને કાંઈ ઉપયોગમાં લેવાની નથી, એ ફક્ત શો માટે છે. અને મોટી ચેન હતી એને મેં કાપડનો ચિલાઈ મારી અને પોકેટ બનાવી દીધું છે. જોયું ફ્રેન્ડ્સ, પોકેટ બની ગયું છે. તો હવે આપણે બે બેલ્ટ બનાવેલા છે, તો બેલ્ટની લંબાઈ પણ આપણે જોઈ લઈશું. તો મેં 21 ઇંચ બેલ્ટની લંબાઈ લીધેલી છે અને હવે આપણે 4 ઇંચે માર્ક કરશું. બે બાજુ 4 ઇંચે માર્ક કરશું અને ત્યાં આપણે બેલ્ટ લગાડી દેવાના છે. ત્યાં આપણે બેલ્ટ લગાડી દઈશું બે બાજુ અને બે સાઈડ એક સરખું રાખીને સિલાઈ મારી દઈશું. તો આપણે બેલ્ટ લગાડીને બે બાજુ સિલાઈ મારી દીધી છે. તો હવે આપણે ખૂણાને કટિંગ કરવાના છે. તો આપણે 2.5 ઇંચ રાખીને ખૂણાને કટિંગ કરશું. બે સાઈડ 2.5 ઇંચે 2.5 ઇંચનું માપ રાખીને ખૂણાનું કટિંગ કરી લેવાનું. બે સાઈડ નીચેની સાઈડમાં. હવે બીજી બાજુ પણ આપણે 2.5 ઇંચનું માપ કરીને કટિંગ કરી લેવાનું છે. તો આપણે કટિંગ કરી લીધું છે. હવે આપણે ખૂણા ઉપર સિલાઈ મારવાની છે. તો આવી રીતે રાખી અને આપણે સિલાઈ મારી દઈશું બે ખૂણાને. જોયું ફ્રેન્ડ્સ, તો આપણું હેન્ડબેગ તૈયાર છે, જે તમે બહાર પણ લઈ જઈ શકો છો અને માર્કેટમાં પણ લઈ જઈ શકો છો. આગળના ભાગમાં એક પોકેટ બન્યું છે, જેમાં તમે કંઈ પણ વસ્તુ, મોબાઈલ કે કંઈ પણ વસ્તુ રાખી શકો છો અને અંદર પણ મસ્ત બની ગયું છે. કંઈ પણ એક પણ અસ્તર વિના પણ બની ગયું છે, કારણ કે જેકેટ બહુ જાડું હતું. ફ્રેન્ડ્સ, વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા વિડીયા જોતા રહેજો. અને તમારે અગર કંઈ પણ એવો આઈડિયો હોય તો મને કોમેન્ટમાં મોકલી શકો છો, તો હું એનો વિડીયો બનાવીશ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.